વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8મો 18મી સદીના રાજકીય શાસકો એ વિશે આપણે સમજીશું। ઈસવીસન ભારતમાં 18મી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી અને 1707માં ઔરંગઝેબનું મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેનો આપણે અભ્યાસ કરીએ। એમાં સૌથી પહેલો મુદ્દો આપણે જોઈશું કે મુગલ વંશના અંતિમ શાસકો। ઔરંગઝેબના અવસાન પછી મુગલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો। જો ઔરંગઝેબનું મૃત્યુ થયું એના પછી કયો મુગલ બાદશાહ આવ્યો? બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો। તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા। જો કે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો। તેના સમયનું ગુરુ ગોવિંદસિંહનું મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય સામે વિરોધ કર્યો અને બહાદુર શાહનું ઈસવીસન 1712માં અવસાન થયું। બહાદુર શાહનું અવસાન ક્યારે થયું? 1712માં। જહાંગીર શાહ ગાદી પર આવ્યો। એમના અવસાન પછી બહાદુર શાહના અવસાન પછી કોણ આવ્યું ગાદી પર? જહાંગીર શાહ ગાદી પર આવ્યો અને ઈસવીસન 1713માં જ તેણે ઉથલાવીને ફર્યું ખશિયર ગાદી પર આવ્યો। આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા। તેમણે ફર્યું ખશિયરને ગાદી પરથી ઉઠાડી અને મહેમદ શાહને બાદશાહ બનાવ્યો। તેમણે શું કર્યું? ફર્યું ખશિયરને ગાદી પરથી ઉઠાડી અને મહમદ શાહને બાદશાહ બનાવ્યો। તેણે લાંબો સમય શાસન કર્યું। તેના સમયમાં ઈસવીસન 1739માં ઈરાનના નાદિર શાહનું ભારત પર આક્રમણ થયું, જેણે મુગલ સામ્રાજ્યનો મોટો ફટકો માર્યો। ઈસવીસન 1759માં ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીનો પેન્શનનો બનાવી દીધો। ઈસવીસન 1959માં શું કર્યું? ગાદી પર આવેલા શાહ આલમ બીજાને અંગ્રેજોએ શું કર્યું? બક્સરના યુદ્ધમાં હરાવી અને કંપનીનો પેન્શનર બનાવી દીધો। હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, બંગાળ। મુર્શિદ કુલીમાં અને અલીવર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી। ઈસવીસન 1757માં સિરાજ ઉલ દૌલા બંગાળનો નવાબ બન્યો। કઈ સાલમાં? ઈસવીસન 1757માં। અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું। આ યાદ રાખજો, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1757માં નવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે। આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો। હવે આગળનો મુદ્દો આપણે જોઈશું, રાજપૂત શાસન। મુગલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું। કયું? જયપુર। રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા। જે રાજા એ શું? જયસિંહ કેવા હતા? કુશાગ્ર રાજનેતા, પછી સુધારક, વિજ્ઞાન પ્રેમી હતા। તેમણે જયપુર શહેરની સ્થાપના કરી। તેમણે શું કર્યું? જયપુર શહેરની સ્થાપના કરી। તેઓ મહાન ખગોળશાસ્ત્રી પણ હતા। તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની પણ સ્થાપના કરી હતી। અન્ય રાજપૂત રાજ્યોમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી અને સિહોરી એ અગત્યના રાજ્યો હતા।
હવે આપણે આગળનો મુદ્દો જોઈશું શીખ સામ્રાજ્ય. ગુરુ નાનકે 15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કરી. યાદ રાખજો, શીખ ધર્મની સ્થાપના ક્યારે થઈ? 15મી સદીમાં. કોને કરી? ગુરુ નાનકે. શીખ ધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે, જેમાં 10 ગુરુઓ થયા. 10માં ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાતણે બાંધી અને શીખ રાજ્યની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો. શીખો 12 સમૂહમાં વિભાજિત હતા. શીખો કેટલા સમૂહમાં વિભાજિત હતા? 12, જેમાંનો એક સમૂહ સુકરચરકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. શીખ સામ્રાજ્યનો વિકાસ કોણે કર્યો? રણજીતસિંહે. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવી અને તેમણે કાશ્મીર, પેશાવર, પછી મુલતાનનો વિજય કરી અને શીખ સામ્રાજ્યને વિશાળ વિસ્તાર ઊભો કર્યો. તેમણે શું કર્યું? લાહોર, અમૃતસર પર વિજય મેળવ્યો, તેમજ કાશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી અને પોતાના જે ધર્મ શીખ ધર્મ અને શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો. તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો પણ હતા. એમના જે સૈન્યનું જે લશ્કર હતું એમાં કોણ હતું? યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો પણ હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ જ અતિ આધુનિક બનાવ્યું હતું. પોતાના જે સૈનિકોનું જે સૈન્ય હતું એમને યુરોપિયનના સૈન્યના જેવું જ આધુનિક સૈન્ય બળ બનાવ્યું હતું. અને લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું પણ સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેઓ શું હતા? ધાર્મિક પણ હતા અને ઉદાર પણ હતા. પણ એમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે અંગ્રેજોએ શું કર્યું? શીખ સામ્રાજ્યને પોતાના બ્રિટિશ સામ્રાજ્યમાં લઈ લીધું, એટલે કે ભેળવી દીધું 1849માં. હવે આપણે જોઈશું મરાઠા સામ્રાજ્ય. 17મી સદીના મહાન શાસકોમાં છત્રપતિ શિવાજી અગ્રસ્થાને હતા. કોણ હતું? છત્રપતિ શિવાજી. બીજાપુરના સુલતાન, મુગલ સમ્રાટ ઔરંગઝેબ, પોર્ટુગીઝો વગેરે હંફાવીને શિવાજીએ એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. એમણે શું કર્યું હતું? સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી. તેમણે સ્વતંત્ર રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાહિતકારી શાસન તંત્રની પણ સ્થાપના કરી હતી. અને આ સિદ્ધિઓની સાથે શિવાજીનું ઉચ્ચ ચારિત્ર્ય અને ઉદાર નીતિઓ પણ સામેલ હતી. એ કેવા હતા? ઉદાર, અને એમનું ઉચ્ચ ચારિત્ર્ય હતું. છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે કેદ કર્યો. છત્રપતિ શિવાજીના બાદ એમનો જે પૌત્ર હતો શાહુ, એને ઔરંગઝેબે કેદ કર્યો હતો. ઈસવીસન 1707 બાદ શાહુ છૂટતા તેમના કાકી તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ ફાટી નીકળ્યો. એટલે વારસા એટલે કે એમની જે વારસાઈ મિલકત હોય એમાં ઝઘડો થયો એમ. શાહુ સાથે સંકળાયેલા પેશવા બાલાજી વિશ્વનાથે શાહુને વિજય અપાવ્યો. અને એમાં જે શાહુ સાથે સંકળાયેલા હતા પેશવા, એમને શાહુને વિજય અપાવ્યો. તેમના સમયથી મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. એમના સમયથી જે મરાઠા રાજ્યમાં પેશવા પ્રથાની શરૂઆત થઈ. બાલાજી વિશ્વનાથ પેશવા હતા. બાલાજી વિશ્વનાથ શું હતા? એ પ્રથમ પેશવા હતા. યાદ રાખજો. તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી. ઈસવીસન 1720માં તેમનું અવસાન થયું. કોનું? વિશ્વનાથ પેશવાનું. તેમના પુત્ર બાલાજીરાવ પહેલો પેશવા બન્યો. તેમનો પછી પાછળનો પેશવા કોણ બન્યો? તેમનો પુત્ર. તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા. હોશિયાર અને કુશળ હતા. તેણે ઘણા મુગલ વિસ્તારો
મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ અને મરાઠા રાજ્યનો વિકાસ કર્યો. તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા હતા. કોને? બાજીરાવ પહેલો પેશવા. એટલું જ નહીં, તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત પણ કરી દીધું હતું. ઈસવીસન 1740માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા. એમનું મૃત્યુ ક્યારે થયું? 1740માં. અને એમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા પેશવા બન્યા અને તેમણે બંગાળાથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. તેમણે શું કર્યું? બંગાળાથી લઈ અને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા. અને ઈસવીસન 1761માં ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું અને મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. કયું યુદ્ધ થયું? પાણીપતનું ત્રીજું યુદ્ધ, જેમાં મરાઠા રાજ્યની હાર થઈ. શું થયું? મરાઠા રાજ્યની હાર થઈ. હારના સમાચાર મળતા આઘાતથી જ બાલાજી બાજીરાવનું અવસાન થયું. યુદ્ધમાં હાર થઈ એના સમાચાર સાંભળતા જ બાલાજી બાજીરાવનું અવસાન થયું અને આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા. પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ પાઠ પૂરો થયો. થેન્ક યુ.